અંકલેશ્વરમાં ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા તારીખ 16મી ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાની યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16 ઓગસ્ટના રોજ જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે આ સ્પર્ધા યોજાશે. ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા યોગવીરો ભાગ લેશે. વિવિધ વય જૂથના યોગવીરો યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનનાર સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે, જેના પગલે ખેલાડીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરાંત ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા તથા સ્કૂલના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશનના પ્રમુખ ચેતન પટેલ, મંત્રી પરેશ પટેલ અને રોશની પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયનશિપની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. યુવાનોના યોગ પ્રત્યે જાગૃતિ વધે અને તેને રમતગમતના ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુલ શાળાના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પાનસુરિયા અને અમારા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના કન્વીનર રોશનીબેન કટકિયાની અથાગ મહેનત રંગ લાવશે અને લગભગ ગુજરાત રાજ્યના 300 થી વધુ ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે. અને આ 300 થી વધુ ખેલાડીઓ જે ભાગ લેશે એમાંથી લગભગ 60 થી 65 વિદ્યાર્થીઓ વિજેતા થશે, જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા માટે જયપુર અને બિહાર ખાતે આવનારા ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ભાગ લેવા જશે. યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા, જે અમારું રાષ્ટ્રીય કક્ષાનું યોગનું સંગઠન છે, એ યોગાસનના પ્રચાર પ્રસાર માટે છેલ્લા 52 વર્ષથી આ કામ કરી રહ્યું છે. અને એના જ અંતર્ગત ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન અને અમારા જિલ્લાના મંડળો પણ પ્રયત્નશીલ છે અને ખૂબ જ મહેનત કરીને આ છોકરાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અને એ લોકો યોગાસન ક્ષેત્રે પોતાની કૌશલ્ય દ્વારા પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે જે કંઈ એમને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ છે તે આ ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન કરી રહ્યું છે.